પરમિશન રેટ નાખેલી હોય એને આપો તમને આપી દેશે નાની પાઇપલાઇન સાહેબ એમાં શું છે બધાનું કેવું એવું છે કે ખેતર આખું બગડી જાય પછી અંદર અંદર વળતર આપશે પણ જે કઈ ના થાય તો પણ આ તો આખા 100 વર્ષનો પ્રોજેક્ટ પણ અમે તો ચા ના પાડી અમે તો કીધું કે ગટરની આવડી મોટી પાઇપલાઇન તમે કોઈ પ્રમાણે ના ચાલે તમે કહો ને એ પ્રમાણે આવડી મોટી પાઇપલાઇન ના ચાલે નાની હોત તો તમારી વાત સમજાવો તમે ભાઈ ચલો આમથી આમ જઈએ આમથી આમ જઈએ આવડી મોટી પાઇપલાઇન માં આમથી આમ ક્યાં લઈ જઈએ અહીંયા જઈને જો આરવાની કરે છે બરોબર અહીંયા આગળથી લે બરોબર પછી ત્યાંથી આમ જાહેર જીવનના રાજકારણમાં પ્રજાને ઉશ્કેરવાનો ધંધો નહીં કર્યો. આખા વિસ્તાર માટેનું કામ છે. વિસ્તારનું કામ છે. અમે આમને સમજાય નિકુંજ બેસો સમજાયા વચ્ચે નડતું હોય એમ નહીં તમે એમાં મોટું મોટું કરવું પડે. સાહેબ પહેલા મારી વાત સાંભળો. જો અહીંયા પાણી જરાય આવતું નતું એની જગ્યાએ સરકાર આવડી મોટી યોજના લઈને આવી છે તો તમારે એમાં સહકાર આલવાનો છે. ખેડૂતને આવડી મોટી પાઇપલાઇન મારા મિત્રો ઝીકઝેક કેવી રીતે જાય? મુજબ નાખવી પેલા તો વચ્ચેથી આપણે એન્જિનિયરો જે ડ્રોઈંગ બનાવી લાઈન ના સાહેબ આ લાઈન નાખી દીધી ને આ આવી ગઈ નોટિસ આલે ખેડૂતો મંજૂરી નહીં આલી સમજી લો અને અત્યારે હાલ જે તમે આ પ્રશ્ન અમારે એક ઓપ્ટિક અમારો અહીંયા તમે કહીએ ઘોડાની અંદર પાણી જાય છે. બે લાઈન લઈ જવાની તમે ઘોડાવાળાની ડિમાન્ડ ચાલુ જ છે સાહેબ રોજ ચાલુ તો હાલ્યું તો ને કેટલો માથા માર ઘોડાની અંદર પાણી નાખવાનું છે ને આવડી મોટી લાઈન થોડી બે લાઈન હાલ્યું જ નહીં બે લાઈન લઈ જાવ રિપેરિંગ કરવાની આવે. હા અમે ફોન કરીને થાકી આ લોકો અમારી મેથી મારે. પણ તમે પાઇપ તો જુઓ આની વાત નહીં આની વાત એમએસની પાઇપ જાણે કામ કરવા આવે ને તાણે બધા કગરીને કામ કરીને જતા રહે અને પછી કોઈ કઈ પડી હોતી નહીં. અધિકારીને કઈ નહીં પડી લેવલિંગ નો મુદ્દો છે ને નહીં પડે તો લેવલિંગ નો મુદ્દો કહો. આ ONGC લેવલિંગ નહીં સાહેબ 10 વર્ષ સુધી અંદર ટ્રેક્ટર જ ના જાય. આ ONGC વાળા લઈને નાખી ગયા. હજુ વળતર નહીં હાલતા. આખું ખેતર બગાડી જતા રહ્યા. પણ એમાં ONGC તો તમારા આવે ને તમે કહીએ કોણ હું તમને એક કહું એ મુદ્દો એમાં જ્યાં લેવલિંગ
મોલિંગ થઈ ગયું ત્યાં ખેડૂતો એનઓસી નહીં આપતા, કેવી રીતે આપે વળતર? અરે નાખી એટલે દીધું સાહેબ એમને. મોલ તો હા, ચલો પણ તો વળતર તો જે પહેલા વળતર આલવું પડે કરવાનું ખેડૂતોને. છે. કંઈક કરી દે તો બધું ખેડૂત તૈયાર એનઓસી આપે ને. છે. એ પેલા તલાટી જોડે રોજ ધક્કા ખાય છે, નહીં આપતા. મારી જોડે આયા હતા આ સાહેબ હવે હમણાં. ડાંગર મહિનામાં ખેડૂતને હો હમણાં મળી મારી જોડે જાય. આયા. વળતર 2 વર્ષે આલો શું કરવાનું ખેડૂતોને? એનઓસી ના આપે વળતર તો તમારે પહેલું આલવું પડે પંચાયતમાંથી સાહેબ. ક્યાંથી આવે? હા. તમારે ક્યારે આપવાનું છે વળતર એમને? વળતર પહેલું. ખેતરમાં ઉતર્યું એટલે એમનું ચેક તૈયાર જે પ્રમાણે તો અને જેટલો હાલ છે એ તો અમને શો કરો ખેડૂતોને. ભાઈ એમને કે એમ બતાવી કંઈ દો. 5 મણ લો 10 મણ લો તમારી મોલ થાય એટલો તમારે આલવો જોઈએ. આપણે જે પ્રમાણે આવેલું હોય ધારાધોરણ પ્રમાણે એ પ્રમાણે તો 20 મણ લો આલો પીવાના હો પાણીની મણ લાઈન થાય. ઓલો પૂજાવાળું નાખી. કરવા દો ભાઈ, શાંતિ તો રાખો. તમારા ગ્રામ પંચાયતમાં લગાવ્યું ને સરપંચ ના, ગ્રામ પંચાયતમાં આવ્યું જ નથી. હાલો રિસીવિંગ પણ છે એની. એ આમનું બતાવી દો એટલે તમારો કયો સર? તમારો સર્વે નંબર કયો છે? એ દિયો અમારો પાછળ છે. બોલો તમારો જાય છે ખરો આમાં? નંબર બોલો. કયો સર્વે નંબર છે? નંબર બોલો. ભાઈનો શું નંબર? નંબર બોલો અમારો છે નહીં તો ભાઈ તમે યાર હવે તમારો જતો નથી ને તમે યાર એક તો નંબર બોલો ને બતાવો તમારું. બીજો બોલે એટલે કે બોલે આજ કામ, આજ કામ ના. હા, હા. 149 માં ધંધો દાદા પૈસા બાકી છે. બે ચેનલના. ખેડૂત શું કરવા ભેગા થાય એમ નહીં, કાયદેસર હોય તો કહેવાય જ ને. એકા બીજી તો કઈ તો એક જ નતા. લો, છે જ નહીં. કોઈ જાય જ છે ને. હાલો પણ બતાવો. હા ભાઈ, કઈ હા, જાય એ છે? ચલો એની નહીં જાય. હાલો, જાય જ નથી. હારી જતી પણ આ ના પાડે છે તો. દોરી લાયા હે, પાટા દોરી લાયા હે, એ ખોટા. ક્યાં પાટાલો? અહીંયા કર. ઓલી નરસિંહપુરા કેનાલ પર છે. એટલે પણ હવે બતાવું હોય તો તમારે એક વાત સાંભળો. હવે ચોમાસામાં કામ થાય મને કહો. તો ત્યારે સાહેબ ચોમાસા થોડે પાણી ભરે ચોમાસામાં કામ હોય. થાય. ડાંગરમાં પાણી ભર્યું હોય. પણ અમે જેને પૈસા લીધા એનું શું થશે સાહેબ કો? આ લોકો વળતર આપીને આપે છે. તમારી જમીન લઈ લેતા નહીં. તમારે જે નુકસાન થાય છે એ વળતર લઈ આપે લઈ છે. તો સારું સાહેબ લ્યો. અમે તો તને વેચવા અમે તો હાલવા તૈયારી પણ અમે કહેતા લઈ લો એમ તો અમે તો ગાંડું એમ જ કહીએ કે લઈ લો હવે જમીન જ ઝડપથી આપશો. શરૂઆતના 5 સર્વે નંબર બનાવી દો પહેલા આમાં કઈ વસ્તુ નહીં આ લઈ લો તો સારું. પહેલો સર્વે 193 રૂપિયા અમારે એક રનિંગ મીટરના પૈસા આપવાના એટલે તમારામાંથી 86 મીટર જતી હોય તો અમારે 16,000 રૂપિયા 140 મીટર જે છે એ રમેશભાઈ અમૃતભાઈ કોણ આ એમને કેટલા દેવાના થાય? 27,020 નકરી પાઇપ ના દાલવાના પાક છે પાક વળતર છે આમળો પાઇપ ના નથી આ તમને આ પાક ના ગયા સારું. હવે જમીનમાં જે તમે નાખો છો એનું હું વળતર આપો? આરઓયુ નો સ્ક્વેર મીટર લઈ લો ખેડૂત ભાઈ મને ફોન કરો. અમારે ખેડૂતની એનઓસી લોકો આયા હતા, મને કે સાહેબ અમે અમારી લાઈન ચાલુ થઈ ગઈ છે, અમે બધું સમતળ કરી આપ્યું છે. તલાટી એવું કે મને કઈ ખબર નહીં, ચીફ ઓફિસર કે મારામાં આવે નહીં, તો ખેડૂતની લઈને તમે સીધે સીધું આપવા માંડો ને હોય અમે જે. NOC આપો. તમારે ખેડૂત જ લેવાનું છે. પૂરી જાય પછી નાખી દે પાછી. અત્યારે હવે તમને વાંધો નથી 35 લાખ રૂપિયા ના આવે ના આવે સાહેબ. નથી તઈ લેવા પણ આ તો જમીન તમારી ને તમારી રહેવાની પણ કોઈ ના નથી ખરીદે. અડધા પૈસા ના આલે હમો અડધાય ના હાલે. લેન્ડમાં નથી આવતી સાહેબ. આ ચોથો નંબર નથી. એટલે એકવાર ફૂટ મારે એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે કે કોના ખેતરમાંથી જાય છે, કોના ખેતરમાંથી નહીં જતો. અમે જ્યારે હાર્દિકભાઈને અરજી કરવા ગયા ને ત્યારે લાઈન એરિયે જ અમને બતાવી તકરીબેનના પણ એ ખેતર ભાઈ કહે છે કે લાઈનમાં કોઈ ચેન્જ નહીં મારા ભાઈ. એટલે એમ નહીં કહેતો એ હાર્દિકભાઈ બસ ત્યારે સત્રીબેનનું આવવાનું આ કે આ બધા સર્વે નંબર મારું આવે જ છે ઈમે આવે છે હું તમને એ જ ત્યાં કહેવા અમારે માંગુ છું કે એને બે ચાર નંબર લઈ લીધા છે, એમાં જ્યાં નીકળતું છે ત્યાં ખૂટ મારશે. હા બસ અહીંયા જો હા તો તમે અમે બીજું બધું
કબજીદારનું નામ એમનું ચેક કર હા એક અંગૂઠો લાવ ડાબા હાથનું કર નાલ છો લ્યા એ તો મજાક કરે છે મજાક હાલ દેનામાં આખું જીસીબી ઉતરી ગયું હે કેટલો ટાઈમ લાગશે બકડા બોલાઈ નાખ્યા